રામ રામ કલેજાઓને કેમ છો તમે બધા? મજામાં જશો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો મસ્ત મજાનો અવાર થઈ ગયો છે ને આપણે ચડી ગયા છે બસમાં સોફાવાળી, ડબલ સોફાવાળી બસ છે અને આપણે જવાનું છે જાનમાં કારાવડ. તો ચાલુ થઈએ આપણે બસમાં ચાલુ થઈએ તાણે અને જો આ રસ્તો છે બસ. ત્યાં બસ એક નંબર છે. સોફામાં અમે 2 જણા બેઠા છીએ તાણે. મિલનભાઈ ફ્રી ફાયર ચાલુ કરી. મિલનભાઈ કેવા માંગો છો તમે? રોશની બેન અહીંયા આવી ગયા સોફામાં. બાવા કઈ કહેવાનું છે તારે? બાવા આ કિશન કાકા હે. કિશન કાકા કહેવાનું છે તમારે? ના ભાઈ કઈ કહેવાનું. જાનમાં જાઉં. ક્યાં જાઉં? કાલાવડ જાઉં કે? હાલો જાય હોય જો બસમાં હોય. ધીરે ધીરે હજી ત્યાં વિંજલ પર વટાય ને કારાવડ પૂગવાનું છે. જો નર્સરી આવી ગઈ એટલી વારમાં અને હજી વાર બહુ જાજી લાગવાની છે. તો જરાક હવે અમે જાય પછી વળી બ્લોગ ચાલુ કરો. જો મિલનભાઈ હરખાય એક જ ને. હાલો મિલનભાઈ કસ્ટમ કરી હાલો કરી નાખી. જરાક ગેમ રમી લઈએ હવે. 1 મિનિટ પૂરી કરી નાખો. કિશન કાકા હું હાલે? મોજમાં કંઈક આપણો સોફો છે અને અહીંનો કંઈક લુક આવું છે. જોઉં તમે સિમેન્ટ ભરીને ખટારો જાય છે. હેલો શ્યામભાઈ. બોલાવતો લાગે. સાગરભાઈ હેલો ભાઈ. તો મિત્રો જો આયુષભાઈ છે. આયુષભાઈ બેઠા છે. 1 મિનિટ ફોન આવે. આયુષભાઈ કે હક નથી થતું અને અમે જો રૂમ પેક કરીને બેઠા હઈ. જો આ શ્યામભાઈ એ રૂમ જો હે અને જો એક રૂમ વાં હે કા. અને જો અહીંયા છે ને નદી આવી છે. કોઈ ત્રિવેણી નદી છે મિત્રો. ત્રિવેણી કાલાવડની ત્રિવેણી નદી છે. અને હવે આપણે આગળ જઈએ. કાલાવડ જવાનું છે આપણે જાનમાં. જો આયુષભાઈ કંઈક બોલવા માંગે છે. બોલતા ભાઈ. હા કરી દેજો. હા હવે જો આયુષભાઈ કીધું હવે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. આયુષભાઈ હે ભાઈ તમે કે કેવા માંગો? લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને કારાવડ કઈ પૂછી કહી દેજો. હા કોમેન્ટમાં કહેજો કેટલી વાર લાગશે અમાર કારાવડ પૂછતા. અને જો આવો કંઈક રસ્તો છે. ત્યાં ચણા છે. જો તમે ચણા વાવલ છે અને જો આ પાસી નદી આવી છે. સોરી મિત્રો ઓલે પર મારી ભૂલ થઈ ગઈ હતી. ત્રિવેણી નદી હવે આવી. ઓલે ભાઈ ત્રિવેણી નદી નહોતી
હવે આવી કેટલી લાંબી જો છે સાંભળા અહીંયા ભાઈ નદી હે ને મેળો ભરાય ત્રિવેણીનો ત્રિવેણી નદી આવી અહીં મેળો ભરાય છે આ ત્રિવેણી નદી આ વાહે ને મેળો ભરાય અહીંયા વારે કરે ને મેળો ભરાય અને જો અહીં કોકની ઝૂંપડી છે સામે ઘઉં વાવલ છે એવું બધું છે ટાવર લાગે જતનભાઈ અને જો અહીંયા થાંભલા છે હવે મને બ્લોગ બનાવવા દો ને આ આયુષ પેકેજ બોલવા માંગે બોલ ને ભાઈ મારે બ્લોગ બનાવવો હે હાલે બનાય ભાઈ જો આયુષ ભાઈ બ્લોગ બનાવવા જોઉં જરા જો આ અટાણે હે ને મારું શૂટિંગ તો લે ભાઈ તું જો આ બેઠો હું અહીંયા આયા બેઠો અને આ ધવલભાઈ જો આ ધવલભાઈ હે અને જો સાને કાકા ઓલા એ સાકર કાકા હવે જો આ નજારો નજારો એક નંબર છે નહીં આયુષ ભાઈ નજારો એક નંબર એ કાસે ગંધાનો હે દીદી તમને જો કાદો આવ્યો અટાણે કાદો તો આવતો હોય આમાં અને આ શ્યામભાઈ ને જરાક બ્લોગ બનાવવા દે આલિયો ભાઈ શું કહેવા માંગો હો કઈ હાલ એ તું જારે હવે દી मैं भी व्लॉग में आया तुम गुजराती बोलो हाय जा उड़ीसा बैठे हैं वहां मेरे साथ बैठा है आ जीतला भाई से हाय हाय जो वहाँ पे सब रास्ता दिखाने बैठे हैं આ જો રુદ્રભાઈ આવી ભાઈ અને હવે જો આજે તમે ટ્રેન્ડિંગ માં હાલે છે જો આયુષભાઈ હમણાં ટ્રેન્ડિંગ માં છે આયુષ જો હમણાં હે ટ્રેન્ડિંગ માં હાલે ને આયુષભાઈ કરવાના છે કટા હું જો ઓલા આપણે હે ને આજે રોયલ રાજા હે ને એનો ડાયલોગ છે મારતા ભાઈ એકવાર પાછો કરતા આયુષભાઈ હમણાં ટ્રેન્ડિંગ માં આવી જવાના છે અને જો ભાણ ખોખરી આવી ગઈ છે જો બાપુ ચા પીએ છે બાપુ ચા પીએ છે ડીજે આવ્યું ડીજે જો અહીંયા કોક બીજી જાન આવી છે અને આ ભાણ ખોખરી છે આ ગદનાવને બ્લોગ બનાવવાનો શોખ કઈ શોખીન માણસ છે બધા ભાણવર આવી ગયો ભાણ ખોખરી નહીં સોરી અને આ શ્યામભાઈ નો બ્લોગ બનાવો ભાઈ બનાવો તમે બધા મોજ મારો જવા ઢોલભાઈ હે જવા ઉમલી બેન બેઠા છે मेरे को भी व्लॉग में सपोर्ट करना હોય જો આગળ આ બધા જવા હકડમાં ગુસા હે તો મિત્રો કાળાવડ આપણે પૂગી ગયા છે ને આ બધા જો અહીંયા ગાર્ડનમાં અમે આવ્યા ને જો અહીંયા હિંચકાની હું ખાય છે પાર્કમાં આવ્યા અમે જો અહીંયા લસરપટ્ટીની હું બધી વસ્તુ છે પાર્ક છે 5 ચોકલેટ મોકલાવ મારવાલા 5 ચોકલેટ મોકલાવ મારવાલા મોકલાય આલ્યો શ્યામભાઈ ચોકલેટ મોકલાવે અને હેને અહીંયા એવું બધું છે ને તો અમે હેને ઘડીક અહીંયા રમી પછી હાલો જાય પછી લગન તો મારા કલેજ હું તમને હેને સોરી કહી દઉં એકવાર કેમ કે હેને આજ આખો દીમાં મને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી જઈડ્યો અને છેલ્લે હવે જાન ઉગલે ને ત્યાં બસમાં બેઠો ટાઈમ જઈડ્યો એવું આ બધા હે અને જાન ઉગલશે હવે તો હવે હેને આપણે ચાલુ રસ્તે તમને વ્લોગ દેખાડી હું તમને બાકી હું ગામતા તમને દેખાડી ના હોય ગયું કાંઈ ટાઈમ નથી મળ્યો મને ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આગળ શું થાય જોઈ